જેમ જેમ દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ રેલવે સામેના પડકારો વધી રહ્યા છે. આ વખતે રેલવેને સુરત સ્ટેશન પર ભીડનું સંચાલન કરવામાં બેવડો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબના નિર્માણ કાર્ય સાથે 10 ઓક્ટોબરથી સાઈડ લાંબા અંતરની ટ્રેનો ઉધનાથી સુરત સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવાનો આ નિર્ણય મુસાફરો માટે તો રાહત છે, પણ સ્ટેશન ઓથોરિટી માટે મોટો પડકાર છે. ત્યારે સુરત સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત સ્ટેશનની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ 5000 મુસાફરોની ક્ષમતાવાળા હોલ્ડિંગ એરિયા બનાવાયા છે. અહીં ફક્ત જનરલ ટિકિટ ધરાવતા મુસાફરોને જ બેસવા દેવામાં આવશે. આ ઉપરાંત સુરતથી ઉપરથી અને સમાપ્ત થતી ટ્રેનો માટે એક અલગ પેસેન્જર કતાર વ્યવસ્થાપન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપરથી ટ્રેનોમાં મુસાફરોને સુરક્ષિત રીતે લઈ જવા માટે ખાસ યોજના પણ વિકસાવાઈ છે. સ્ટેશન પર વધારાના 6 જનરલ ટિકિટ કાઉન્ટર બનાવતા કાઉન્ટરની કુલ સંખ્યા 14 થઈ જશે. 15 નવા ચેકિંગ સ્ટાફને 24 કલાકની શિફ્ટ રહેશે અને આરપીએફ દ્વારા 24/7 પેટ્રોલિંગ અને વધારાના દળોની તૈનાતી કરવામાં આવશે. તો આ વિડીયોને હમણાં તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરો અને આવી બધી જ અપડેટ માટે ફોલો કરો કેમ છો સુરત.